एस्पेसर हियर। चलो आज આપણે થોડું આગળ વધીએ। જો કે મારે દાખલા જ ચલાવવાના છે પણ તેમ છતાં તમે સ્ક્રીન ઉપર કંઈક જોઈ શકો છો। મેં લેફ્ટ હેન્ડ સાઈડ લખી રાખ્યું છે JEE નીટ માટે મોસ્ટ આઈએમપી। આ અતિ મોસ્ટ આઈએમપી ટોપિક છે પણ તમારી ચોપડીમાં એનસીઈઆરટી ના કોર્સમાં નથી આપ્યો, પણ તેમ છતાંય આ બેઝિક નોલેજ છે એટલે થોડું ખબર હોવી જોઈએ એટલા માટે હું ટોપિક ચલાવી રહ્યો છું। આપણે એક નાનકડો એવો ટોપિક ચલાવી દઈએ અને પછી આપણે દાખલા તરફ આગળ વધીએ છીએ। પણ જો હજી તમે YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યું તો મારી YouTube ચેનલ કેમિસ્ટ્રી વિથ એસ્પી સર YouTube પર જઈને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં ઘંટડી હોય ખેંચીને બહાર કાઢ લો, બાકી સબસ્ક્રાઇબ થઈ જવું જોઈએ। ચલો તો આગળ વધીએ છીએ। તટસ્થીકરણ ઉષ્મા અથવા તો એને કહેવાય તટસ્થીકરણ એન્થાલ્પી। બહુ ઈઝી ટોપિક છે, આમ તો નામ પરથી તમને લોકો થોડો ઘણો આઈડિયા આવી કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં તટસ્થીકરણ થતું હોય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને તટસ્થીકરણ એન્થાલ્પી કહી શકીએ આપણે। પણ અહીંયા મેં લખ્યું છે એક વસ્તુ, જ્યારે 1 મોલ મોનોબેઝિક પ્રબળ એસિડ, પહેલા તો મોનોબેઝિક નો અર્થ શું થાય ચેપ્ટર 1 માં મેં શીખવાડ્યું, એવો એસિડ કે જેમાંથી માત્ર ને માત્ર આયનીકરણ કરો લાઈક ધેટ HCl તો એમાંથી છૂટા પડતા H+ ની સંખ્યા કેટલી હોવી જોઈએ 1, તો એને કહેવાય મોનો બેઝિક। જો એવી રીતે 1 મોલ મોનો એસિડિક લખ્યું છે તો મોનો એસિડિક નો અર્થ શું થાય? મોનો એસિડિક નો અર્થ એવો થાય એવો બેઝ કે જેમાંથી માત્ર ને માત્ર એક જ OH- છૂટો પડવો જોઈએ। તો આવા આપણે મોનો બેઝિક અને મોનો એસિડિક એક મોલ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ની પ્રક્રિયા કરવાની છે। સાંભળજો, હું ફરીથી બોલી દઉં છું એક વખત। 1 મોલ મોનોબેઝિક પ્રબળ એસિડ લેવાનો અને 1 મોલ મોનો એસિડિક પ્રબળ બેઝ લેવાનો, એમની વચ્ચે પ્રક્રિયા કરો તો 1 મોલ ક્ષાર બને, 1 મોલ પાણી બને અને 56 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા છૂટી પડે। આ 56 કિલો જૂલ પ્રતિ મોલ એટલા માટે લખ્યું છે કે પાણી કેટલા મોલ બન્યું છે બેટા અહીંયા 1 મોલ, તો 56 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા છૂટી પડે છે। તો અહીં મુક્ત થતી જે ઉષ્મા છે એને જ કહેવાય તટસ્થીકરણ એન્થાલ્પી। મેં એક ઉદાહરણ લખ્યું છે લાઈક ધેટ HCl પ્રબળ એસિડ છે 1 મોલ લીધું છે અને મોનો એસિડિક અરે મોનો બેઝિક છે, NaOH 1 મોલ લીધું છે મોનો એસિડિક છે, તેમાંથી 1 મોલ ક્ષાર બન્યો NaCl, 1 મોલ પાણી બન્યું, ત્યારે છૂટી પડતી ઊર્જા છે 56 કિલો જૂલ, તો એને કહેવાય તટસ્થીકરણ એન્થાલ્પી। તટસ્થીકરણ એન્થાલ્પી। અને આ તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા અચળ હોય, ફિક્સ હોય। જ્યારે જ્યારે 1 મોલ પાણી બનતું હોય, બંને પ્રબળ હોય, ત્યારે છૂટી પડતી ઊર્જા સૌથી હાઈએસ્ટ અને હોય 56 કિલો જૂલ પ્રતિ મોલ। તો સાહેબ આમાં હું JEE નીટમાં પૂછાય મોટા ઉપાડે તમે ભણાવવા આવી છે। હા તો કહું છું ને, પણ એક્ઝેક્ટલી હવે વાત કરીએ JEE અને નીટની અંદર આમાંથી પ્રશ્ન કેવો પૂછાય છે। હવે JEE નીટ એટલે મેં કીધું ને JEE નીટમાં મોટા ભાગના સાહેબોએ એવું મગજમાં ફિટ કર્યું છે કે બેટા બધું બહારનું પૂછાય, બહારનું કશું નથી પૂછાતું। વસ્તુ છે ને બેઝિક નોલેજ પર પૂછાય છે, કોન્સેપ્ટ બધા આપણા એનસીઈઆરટી ના હોય છે। સો ખાસ ધ્યાન આપજો, તમારે આની અંદર સાબુ દોડાવવાનું છે, સામાન્ય બુદ્ધિ, તો બી તમને ખબર પડે। જનરલી તમને ખબર હોવી જોઈએ એસિડના પ્રકાર, તો એસિડ બે પ્રકારના હોય, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ। બેઝના પણ બે પ્રકાર હોય, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ। મગજમાં ફિટ કર દો, બંને પ્રબળ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે છૂટી પડતી તટસ્થીકરણ ઉષ્મા સૌથી વધુ હોય। બંને નિર્બળ હોય ને ત્યારે એમની વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થાય ત્યારે છૂટી પડતી ઉષ્મા એના કરતા કેવી હોય હંમેશા ઓછી। પછી પ્રબળ એસિડની નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા કરો કે પ્રબળ બેઝ સાથે નિર્બળ એસિડની પ્રક્રિયા કરો, બંને મધ્યવર્તી તટસ્થીકરણ ઉષ્મા છૂટી પાડે। બસ મેન કન્સેપ્ટ જ આ, જેને ये खबर पड़ गई उसकी लाइफ झींगा लाल। चलो હું એક MCQ પ્રશ્ન આવો પૂછાય છે કે નીચેના પૈકી
કઈ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર મહત્તમ હશે? સાંભળજો, ઓપ્શન એ પ્રક્રિયા આપી હોય HCl વત્તા NH4OH, બી વેઇટ અહીંયા આપી દીધું છે આપણને H2SO4 ધારો કે લાઈક ધેટ, અને સામે આપ્યું છે ચલો લખી દો Na2CO3, ચલો ચાલશે. ઓપ્શન સી, એકમાં આપ્યું છે HCl, એકમાં આપ્યું છે NaOH. ઓપ્શન ડી, અહીંયા આપ્યું છે HCl3COOH એસિડ થવાનું, અને વત્તા NH4OH. પ્રશ્ન આવો પૂછ્યો કે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર મહત્તમ હોય? હવે જનરલી તમે સોરી થાય માણસમાંથી આમાં શું ભૂલ આવે તો થાય ભાઈ. હા, તો વાત એવી હતી, નીચેના પૈકી કઈ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર મહત્તમ હોય? હવે એન્થાલ્પીનો ફેરફાર તમને મહત્તમ કીધું છે, એમાં સૌથી વધુ એન્થાલ્પી ફેરફાર થાય કે પછી ઉષ્માક્ષેપક પ્રક્રિયા, શોષક? જનરલી તમે ઓપ્શન જો તો તમને ખબર પડવી જોઈએ કે ચારે ચાર પ્રક્રિયા છે મને તટસ્થીકરણની આપી છે. એમ કે જો બધામાં પહેલું મને એસિડ દેખાય છે, બીજું બધામાં બેઝ દેખાય છે. એટલે ઘણા બધા લોકો છે ને આવી પ્રક્રિયાઓ કે આવો એમસીક્યુ પૂછાય ત્યારે કન્ફ્યુઝ થઈ જાય. બાકી છે બહુ ઈઝી. તમારે એ જોવાનું, પહેલી પ્રક્રિયામાં જો ને તો HCl, જેને આપણે કહી શકીએ પ્રબળ એસિડ, પણ NH4OH શું છે? નિર્બળ બેઝ. બીજી પ્રક્રિયા જો છે પ્રબળ એસિડ, સામે બેઝ કેવો છે? નિર્બળ. એના પછી પ્રબળ એસિડ દેખાય છે ને બાજુમાં દેખાય છે પ્રબળ બેઝ. એના પછી નિર્બળ એસિડ અને બાજુમાં દેખાય છે નિર્બળ બેઝ. તો ચારે ચાર પ્રક્રિયાઓને પહેલા તો જો તમને આવું કરતા આવડી ગયું ને, જો પ્રબળ એસિડ ત્રણ જ યાદ રાખજો, HCl, HNO3 અને H2SO4. પ્રબળ બેઝ બે જ, NaOH અને KOH. ક્લિયર? તો હવે તમને એવી ખબર પડી છે સૌથી વધુ એન્થાલ્પી ફેરફાર એટલે તટસ્થીકરણ ઉષ્મા સૌથી વધુ શેમાં હોય? બેટા છૂટી પડે એટલે મેં અહીંયા જો માઈનસ નો ઉલ્લેખ કર્યો. તો બધાની અંદર તટસ્થીકરણ પ્રક્રિયા છે એટલે ઉષ્મા છૂટી જ પડતી હોય, ચારે ચાર ઉષ્માક્ષેપક પ્રક્રિયા. પણ શેમાં સૌથી વધુ ઉષ્મા છૂટી પડે? તો આપણો જવાબ થશે જ્યારે બંને પ્રબળ હોય ત્યારે. ધારો કે આ જ પ્રશ્નની અંદર ખાલી એટલો ફેરફાર કરી નાખું કે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સૌથી ઓછી તટસ્થીકરણ એન્થાલ્પી જોવા મળે છે? સૌથી ઓછી પૂછી દે તો સૌથી ઓછી માટે આપણો જવાબ જઈ જશે ડી. કે બંને નિર્બળ છે. ક્લિયર? તો આ કન્સેપ્ટ મગજમાં ફિટ કરી દેજો. બાકી તટસ્થીકરણ ઉષ્મા 1 મોલ પાણી બનતું હોય ત્યારે હંમેશા કેટલી હોય? 56 કિલો જૂલ પ્રતિ મોલ. પણ એવું ક્યારે થાય? તો જ્યારે બંને પ્રબળ હોય. બંને નિર્બળ હોય ને 1 મોલ પાણી બનતું હોય પણ જ્યારે તટસ્થીકરણ ઉષ્મા 56 કિલો જૂલ પ્રતિ મોલ ના હોય. 1 મોલ પાણી બને છે એટલે આપણે પ્રતિ મોલ લખીએ છીએ. કારણ કે જનરલી કેવું થાય, એક નોર્મલ વસ્તુ કહું, ધારો કે હું H2SO4 લઉં અને એની પ્રક્રિયા NaOH સાથે કરું, દેખાય છે બંને પ્રબળ, પણ અહીંયા તમે જ્યારે પ્રક્રિયા કરશો ત્યારે પ્રક્રિયામાં થવાનું શું? તો બનશે Na2SO4 અને છૂટું પડશે 2H2. તો આવું થાય ત્યારે તમારે સોડિયમ અહીંયા 2 કરવા માટે 2 વડે ગુણવું પડશે, ત્યારે સંતુલિત થશે. જોઈ લો, હાઇડ્રોજન અહીંયા 2 અને 2 4 બધું સંતુલિત થઈ જાય જો 2 વડે ગુણતો તો. તે પાણી કેટલા મોલ બન્યું? 2 મોલ. તો આ પ્રક્રિયામાં જે તટસ્થીકરણ ઉષ્મા હોય ડેલ્ટા RH, જે પ્રક્રિયાની એન્થાલ્પી કહેવાય, એ -56 ગુણ્યા 2, ધેરફોર 50 દૂર 100 અને 12 એટલે 112 કિલો જૂલ હોય. એટલે અહીંયા તમે જ્યારે લખો ત્યારે 112 કિલો જૂલ આવે, એટલે પાણી કેટલા મોલ બન્યું છે? 2 મોલ. એટલે જનરલી તટસ્થીકરણ ઉષ્માની ગણતરી છે ને છૂટા પડતા પાણીના આધારે થાય છે, એટલા માટે મેં લખ્યું. હા, વ્યાખ્યા મેં આપી ત્યારે મેં તમને ઉલ્લેખ કર્યો કે અહીંયા મેં માત્ર કેમ 56 જ લખ્યું? તો એ 56 એટલા માટે લખ્યું, 1 મોલ પાણી બન્યું, બંને પ્રબળ હતા, બંનેના 1 મોલ હતા અને બંને મોનોબેઝિક અને મોનોએસિડિક હતા. ક્લિયર? અને પાછા બંને કેવા હતા? પ્રબળ.
સો ધેરફોર ત્યાં લખાય -56. હવે મેં આગળ પણ તમને એસ ના નિયમની આગળ સમજાવેલું છે. સો એક નાનકડો એવો ટોપિક મારે ચલાવો તો મેં ચલાવી દીધો. જેડબલ્યુ નીટની અંદર જનરલી આવા એમસીક્યુ પૂછાય છે. તો હવે મેં કીધું તમને કન્ફ્યુઝન નહીં થાય. જ્યારે તટસ્થીકરણ એન્થાલ્પીની વાત ચાલતી હોય ત્યારે તમારે પ્રબળ અને નિર્બળ એસિડ બેઝને ધ્યાનમાં લેવા પડશે. ઓકે, ચલો તો હવે આપણે દાખલા તરફ પ્રયાણ કરીએ. હવે આપણે જોવાના છે દાખલા. જનરલી તમને બધાને સ્ક્રીન ઉપર પહેલા દાખલાની રકમ દેખાતી હશે. કોયડાઓ છે, ચોપડીની અંદરના જે કોયડાઓ છે એ છે, જેમાં પહેલો આમ તો કરવાની જરૂર નથી, થિયરી બેઝ જ છે. ક્લિયર? તો એવું કહેતો નથી, તમે એકવાર સોલ્વ કરી લેજો, આવડી જાય એવો છે. તો સીધી આપણે વાત કરીએ 6.2. સરસ મજાનો દાખલો છે. રકમ તમને બધાને દેખાતી જ હશે, અહીંયા એક્ઝેક્ટ ઉપર આવશે. 2 લિટર આદર્શ વાયુ. ચલો 6.2. પહેલા તો રકમ આપણને કહે છે 2 લિટર આદર્શ વાયુ. એટલે વાત ચાલે છે અહીંયા આદર્શ વાયુ માટે. 2 લિટર એટલે અત્યારે શરૂઆતની જ વાત છે, એટલે શરૂઆતનું કદ 2 લિટર છે. એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં, પી ઇન્ટરનલ છે એનું એક વાતાવરણ દબાણ, શૂન્ય અવકાશમાં તેનું સમતાપી રીતે જ્યાં સુધી 10 લિટર કદ ના થાય ત્યાં સુધી વિસ્તરે છે. એટલે એનું અંતિમ કદ Vf બરાબર કેટલા લિટર થાય? 10 લિટર ત્યાં સુધી વિસ્તરણ પામે છે. જ્યારે એક્સટર્નલ બાહ્ય દબાણ, તો એ તો ક્યાં વિસ્તરણ પામે છે? શૂન્ય અવકાશ. therefore P external તો કેટલું થવાનું? 0. તો આ વિસ્તરણમાં કેટલું કાર્ય થયું હશે? તો સૌથી પહેલા તમારે આ વિસ્તરણમાં થયેલું કાર્ય શોધવાનું કીધું છે. ક્લિયર? ચલો તો વિસ્તરણમાં થતું મારે કાર્ય શોધવું હોય તો સૌથી પહેલી વાત કરું છું, શૂન્ય અવકાશમાં વિસ્તરણ દરમિયાન થયેલું કાર્ય ગણવું હોય તો જનરલી મને ખબર જ છે, તમને ખબર છે, P બરાબર શું લખીએ છીએ આપણે? Q બરાબર. હવે આ પેલા ત્રણ સૂત્રો આપણે ત્યારે યાદ હોય. મેં તમને કીધું તો સૂત્રો ખાસ યાદ રાખજો દાખલા માટે. એમ શૂન્ય અવકાશમાં આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ નામ આપી દીધું બેટા. કયું વિસ્તરણ કીધું છે? સમતાપી. મેં અંદર નથી લખ્યું એટલે અહીંયા લખી દઉં છું. ઉભા શૂન્ય અવકાશમાં સમતાપી વિસ્તરણ દરમિયાન આપણે લખતા હતા Q બરાબર -W. therefore W ની જગ્યાએ તો આપણે શું લખતા હતા? P external into delta V. પણ હવે માઈનસ અને W ની જગ્યાએ માઈનસ P external into delta V. ચલો પહેલા delta V લખું છું. ક્લિયર? તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, પણ P external જ કેટલું છે બેટા? 0. હવે જો તમે અહીંયા 0 મૂકી દો તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવાનું? 0. એટલે મેં આગળ કીધું હતું, આદર્શ વાયુ હોય શૂન્ય અવકાશમાં સમતાપી વિસ્તરણ થાય તો કાર્ય થતું નથી. ક્લિયર? 6.3 કોયડો, પણ એનો અહીંયા અત્યારે કહી દઉં છું આનો બીજો ભાગ. કારણ કે 6.3 ની રકમ જો કોયડા 6.2 મુજબ, એટલે રકમ તો આપણે કઈ એપ્લાય કરવાની છે? 6.2 ની જ એપ્લાય કરવાની છે. એટલે હું એને નામ આપી દઉં છું. એમાં મને એવું કીધું છે એવી ગણતરી કરો જ્યારે બાહ્ય દબાણ 1 atm હોય. એટલે અહીંયા પણ બીજામાં જ્યારે બાહ્ય દબાણ એટલે P external is equal to 1 atm હોય ત્યારે થતું કાર્ય. ઓકે, સૂત્ર તો આપણું એ જ રહેશે, Q બરાબર -W. પણ માઈનસ કૌંસમાં W ની કિંમત મૂકો તો માઈનસ P external into delta V. માઈનસ માઈનસ થઈ જશે પ્લસ. P external ની કિંમત છે 1 atm. delta V એટલે Vf minus Vi. ચલો Vf minus Vi કરી નાખો એટલે શું થઈ જશે? +1. એટલે એ તો ગુણ્યા 1 જ છે, ના લખો તો બી ચાલે. તો Vf minus Vi, Vf હતું 10 લિટર, શરૂઆતનું કદ 2 is equal to 8 લિટર into atm. તો આપણું જે કાર્ય થયું હતું એ મળી ગયું W. સમજાય છે?
ભાઈ બહુ ઈઝી છે. કોયડો 6.4, 6.4 કોયડાની અંદર હજી મને કીધું છે 6.2, રકમ તો એની એ જ છે એટલે વાને કહી દઉં છું નંબર 3. વિસ્તરણ દરમિયાન પ્રતિવર્તીય રીતે 10 લિટર કદ વિસ્તરણ પામે એટલે સમતાપી પ્રતિવર્તીય પ્રક્રમમાં વિસ્તરણ માટે થયેલું કાર્ય જે આપણે લખતા હતા q બરાબર -w બરાબર કિંમત આપણાની સૂત્ર આવ્યું હતું ભાઈ 2.303 nRT log VF upon VI. બસ તો આની અંદર ખાલી કિંમતો મૂકવાની છે 2.303. હવે અહીંયા મોલ nRT. હવે અહીંયા તમને એવું કીધું છે પ્રતિવર્તીય રીતે 10 લિટર કદ વિસ્તરણ પામે. કેટલા લિટર કદ વિસ્તરણ પામે? 10 લિટર. તો એના માટે પ્રતિવર્તીય પ્રમાણે જ્યારે લેવાનું કીધું છે 10 લિટર કદ વિસ્તરણ પામે છે. કઈ દીધું છે કદનું વિસ્તરણ કેટલા લિટર થાય છે? 10 લિટર. તો અહીંયા nRT આખાની કિંમત આપણે 10 લિટર લઈશું. જોઈ શકો છો તમે. ક્લિયર? તો અહીંયા nRT 2.303 nRT આખાની કિંમત એ લખી દઉં છું માટે nRT = 10 લિટર જો લઈ લઈએ તો 10 ગુણ્યા log 10 ભાગ્યા અંતિમ કદ 10 હતું, શરૂઆતનું 2 હતું. તો આ 2.303 ની જગ્યાએ એવું કરી નાખો ને 23.03 કરી નાખું વધશે log 5 2 × 10 log 5. મેં તમને હવે જો આ એપ્લિકેશન એવી છે હું આની અંદર છે ને કેલ્સીયલો નહીં કરી શકું. સો હું અત્યારથી તમને કહું તમારે શું કરો. કેલ્સીયલો નથી થઈ શકે એમ એટલા માટે કહ્યું હતું કે કેલ્સીમાં મેં તમને log 5 વિધાઉટ log ટેબલ કેવી રીતે log શોધાય તો જ્યારે log શોધવાનો થાય log માં જે પણ આંકડો આપ્યો હોય અહીંયા તો ખાલી 5 જ આપ્યો છે તો કેલ્સી ની અંદર લખી નાખો પાછળું પછી કરી નાખો 13 વખત વર્ગમૂળ. 13 વખત વર્ગમૂળની સ્વિચ દબાવવાની મેં લેક્ચરમાં શીખવાડેલ છે. 13 વખત વર્ગમૂળની સ્વિચ દબાવી દો. 13 વખત વર્ગમૂળની સ્વિચ દબાવ્યા બાદ -1 કરો અને પછી ગુણ્યા 3558. તો જે આવશે એ તમારો સીધો log 5 ની કિંમત હશે અને તમને જવાબ મળ્યો હશે. હાલ પૂરતું હું ચીટિંગ કરીશ 0. આપણે અહીં આવી જાવ સીધું જ બતાવી દઉં જો 0.6990 ગુણ્યા 10 ગુણ્યા 2.303 જવાબ આવશે આપણો 16.1. તો હાલ પૂરતું હું સીધું લખી નાખું છું 0.6990 16.1 ક્લિયર લિટર ઇન્ટુ ATM. પણ એક બોલ્યો ઈઝી છે પણ સાચું કહો આવા દાખલા પરીક્ષામાં આવે છે બહુ રેર કેસમાં છે. આ MCQ માટે ટેન્શન નહીં લેવા. હા ચલો તો એના પછી આગળ વધીએ. એના પછી આપણે જોવાનો છે કોયડો 6.5. સરસ મજાનો છે. 6.5 ની અંદર મને એવું કીધું છે કે પાણીની બાષ્પ છે સંપૂર્ણ વાયુ છે તેમ ધારી લો. એટલે મારી પાસે પાણી છે અને સંપૂર્ણપણે શું છે બાષ્પ સ્વરૂપમાં 1 મોલ પાણીનું 1 બાર દબાણે 100 સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર મને આપી દીધો છે. મોલર એન્થાલ્પી ફેરફાર એટલે મને આપી દીધું છે ડેલ્ટા H. તો એના આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો એટલે મારે ડેલ્ટા U ગણવાનો થાય છે. કઈ વાંધો નહીં. ક્યારે ક્યારે ગણવાનો તો પહેલી કન્ડિશન કીધી છે જ્યારે 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે. ચલો તો સૌથી પહેલા હું પહેલી કન્ડિશન પર આગળ વધીશ. કોયડો 6.5 છે એની પહેલી કન્ડિશન મને પહેલા રકમ આપ્યું છે ને હું લખી નાખું બરાબર. તો મને રકમમાં આપ્યું હતું 100 સેલ્સિયસ તાપમાન therefore 100 સેલ્સિયસ પ્લસ 273 કરું તો 373 કેલ્વિન તાપમાને પાણી માટે
ડેલ્ટા એચ H2O મને આપી જ દીધું છે અને બી ક્યારે 100 સેલ્સિયસ તાપમાન એટલે ગેસ ફોર્મમાં હોય ત્યારે મને કહી દીધું છે કે એની એન્થાલ્પીનો ફેરફાર મોલર એન્થાલ્પી ફેરફાર છે 41 કિલો જૂલ પ્રતિ મોલ. ચલો તો હવે આપણે જોવાનું છે અહીંયા પહેલી કન્ડિશનની અંદર આપણને શું કીધું છે. તો પહેલી કન્ડિશનમાં જોઈ શકો તમે 1 મોલ પાણીને એક બાર દબાણ એટલે મને અહીંયા પાણીના મોલ નંબર ઓફ H2O કેટલા આપ્યા છે 1 મોલ પાણી. ઓકે 100 અંશ સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે એટલે અહીંયા મારી પાસે છે H2O લિક્વિડ એને મારે બાષ્પમાં ફેરવવાનું છે એટલે H2O ગેસ કયા તાપમાને 100 સેલ્સિયસ તાપમાને. તો મને રકમમાં પાણી માટે મને આપી દીધું હતું કે 100 સેલ્સિયસ તાપમાને 1 મોલર જો રકમમાં કીધું તું ને મને 100 સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર. ઓકે એટલે ગેસ વોટરની નથી ખાલી પાણીની મોલર એન્થાલ્પી છે. ઓકે તો પાણીની મોલર એન્થાલ્પી આપી દીધી છે તો મને એવું કીધું છે એના આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો એટલે ડેલ્ટા યુ ગણવાનો છે. તો ધેરફોર આમાં ડેલ્ટા યુ કેટલો રહે. હવે સિમ્પલ વસ્તુ છે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ ક્યાંથી મળે સમીકરણ હોય તો સૌથી પહેલા આપણે ગણતરી કરવી પડશે ડેલ્ટા નાનજીની. ચલો ડેલ્ટા નાનજી બરાબર લખ્યું જ છે મેં સૂત્ર Npg nRg. ધેરફોર વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. બોલો નિપજના કેટલા દેખાય તો સમીકરણને જરા ધ્યાનથી જુઓ તો નિપજમાં વાયુમય પાણી 1 મોલ છે. ઓકે નિપજ માઈનસ એનર્જી સોરી પ્રક્રિયકમાં વાયુ છે જ નહીં એટલે -0 1. તો ધેરફોર મારી પાસે સૂત્ર થઈ જશે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા નાનજી RT. મુદ્દાની વાત અહીંયા છે બેટા ધ્યાન રાખજો ખાસ. મુદ્દાની વાત એ છે મને એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H રકમમાં આપ્યો છે પણ શેમાં આપ્યો કિલો જૂલ પ્રતિ મોલમાં. તો આવા સમયે મારે અહીંયા R ની જે વેલ્યુ લેવાની થાય કિલો જૂલમાં લેવાની થાય. જનરલી જૂલમાં આપણે જાણીએ છીએ 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ. એને કિલો જૂલમાં લઈ જવી હોય તો 8.314 ગુણ્યા કરવું પડે 10 - 3. તો હું અહીંયા કિંમતો મૂકી દઉં. ચલો મને આની કિંમત આપી હતી 41 કિલો જૂલ. મારે એન્થાલ્પીની ફેરફાર પરથી આંતરિક ઊર્જા શોધવાનો. ડેલ્ટા નાનજી 1 R ની કિંમત છે 8.314 ગુણ્યા 10 - 3. કેમ લીધું 10 - 3 કારણ કે R ની કિંમત કિલો જૂલમાં લેવાની છે. શેમાં લેવાની છે કિલો જૂલમાં. કેમ કિલો જૂલમાં કારણ કે એન્થાલ્પીનો ફેરફાર શેમાં હતો કિલો જૂલમાં. તાપમાન 373 કેલ્વિન રકમમાં કીધું હતું બેટા જો 100 સેલ્સિયસ તાપમાન. ક્લિયર. તો ધેરફોર મારે ડેલ્ટા યુ શોધવું હોય તો ડેલ્ટા યુ બરાબર શું થઈ જાય 41 માઈનસ 8 ના લખો તો ચાલે 8.314 ગુણ્યા 10 - 3 ગુણ્યા 373. હવે જો મેં પહેલા બી કીધું છે પરથી કહું છું કે આ થોડું કોમ્પ્લિકેટેડ છે એટલે કેલ્સીનો ઉપયોગ અહીંયા નહીં કરી શકો એટલે આપણે અહીંયા ચીટિંગ જ કરીશું. હું ડાયરેક્ટ જવાબ જ તમને કહીશ. તમારે કેલ્સીમાં 8.314 ગુણ્યા 373 કેલ્સી મારીને જ જવાબ લખજો હો. જે ગુણાકાર આવે 3 પોઈન્ટ કાપી લો અને એને બાદ કરી નાખો તો તમને જવાબ મળશે 37.904 કિલો જૂલ પ્રતિ મોલ. આંતરિક ઊર્જાનો ફેરફાર મળી ગયો પહેલી કન્ડિશનમાં. ચલો બીજી કન્डिशनની વાત કરીએ પણ હું હજી એકવાર રિપીટ કરીશ. इस दाखले में हमको एक बहुत बड़ा स्टेप सिखाया गया है और वो है R की वैल्यू कब और कैसे और क्यों लेनी है. तो हम सब मगज में फिट रखेंगे कि डेल्टा H या डेल्टा U दोनों में से जो भी आपको दिया गया है इन रकम में उसके अधीन वो जूल में तो R जूल में, वो किलो जूल में तो R किलो जूल में. समझी गए. चलो આગળ વધીએ. બીજી કન્ડિશન 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવાનું છે. ચાલો એટલે બીજી કન્ડિશનમાં કીધું છે 1 મોલ પાણીને બરફમાં રૂપાંતરણ કરતા આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો છે કઈ વાંધો નહીં.
મારી પાસે અહીંયા સમીકરણ શું બને તો એનો અર્થ એવો થાય કે મારી પાસે H2O લિક્વિડ છે, એમાંથી બને છે H2O સોલિડ, અને 1 મોલ પાણી માટે મને એન્થાલ્પીનો ફેરફાર રકમમાં જ આપી દીધો તો ડેલ્ટા H2O 1 મોલ પાણી માટે કેટલું હતું 41 કિલો જૂલ પ્રતિ મોલ. મારે U શોધવો હોય તો મને ખબર છે મારે કયું સૂત્ર પહેલા વાપરવું પડશે, ડેલ્ટા નાનજી બરાબર વાયુરૂપ નિપજ કે મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયક કે મોલ. વાયુરૂપ નિપજના મોલ લે 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 ઓય નિપજમાં વાયુ છે જ નહીં એટલે સોલિડ લખ્યું છે બેટા સોલિડ, તો નિપજમાં બી 0, ઓ પ્રક્રિયકમાં બી કોઈ વાયુ નહીં 0, 0 - 0 0, તો therefore ડેલ્ટા H બરાબર સીધું જ શું લખી શકું ડેલ્ટા U. આપણે આગળ શીખી ગયા છે કે જો ડેલ્ટા નાનજી, કારણ કે તમે વિચારો ને અહીંયા તમે ડેલ્ટા નાનજી RT મૂકવાના, ક્લિયર, ડેલ્ટા નાનજી 0 તો 0 ગુણ્યા કઈ બી તો 0, તો બની ગયા તમે હીરો. તો આ જતું જ રહ્યું રાખું તો આને જવા જ દઉં ને ભાઈ, શું કામ રાખવું જોઈએ આપણે, તો therefore આંતરિક ઉર્જાનો ફેરફાર પણ કેટલો થઈ જાય 41 કિલો જૂલ 40 મોલ. ક્લિયર, જો દેખાતો હશે જવાબ. એક વખત તમને આખો દાખલો ફરીથી અહીંયા તમને લાઈવ ટેલિકાસ્ટ કરી દઉં છું એટલે દેખાતો હશે. આખા દાખલામાં શીખવાની વસ્તુ એક આ સરસ મજાનો દાખલો છે, કરવા જેવો દાખલો, બાકી અત્યાર સુધી કોઈ દાખલા આયા નહીં, આમ તો ઘંટા ઓફ MCQ છે અને હજી MCQ કરવાનો. ચલો 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 ચલો, ક્લિયર, આખો દાખલો તમે જોઈ લીધો હશે સ્ક્રીન પર. ચલો તો હવે આપણે વાત કરવાની છે 6.6. જો ખરેખર કહું ને તો આ 6.6 દાખલો નથી, વન ટાઈપ ઓફ MCQ છે, પણ એને આ લોકો છે ને દાખલામાં કન્વર્ટ કર્યો છે. ચલો કહું છું કઈ રીતે. મેન વસ્તુ છે રકમ સમજાવી અને હું સમજાવું છું. 1 ગ્રામ ગ્રેફાઇટ મને કહી દીધું કે મારે ગ્રેફાઇટ લેવાનું છે 1 ગ્રામ, 298 કેલ્વિન તાપમાને એક વાતાવરણ દબાણે નીચેની પ્રક્રિયા જે बम कैलोरीमीटर में વધુ प्रमाण में ऑक्सीजन के साथ उसको धड़ाका करने को आता है. बम कैलोरीमीटर है तो बम तो फूटने ही वाला है, तो हमने 1 ग्राम कार्बन लिया था, उसको ऑक्सीजन के साथ फोड़ डाला, बन गया कार्बन डाइऑक्साइड. ये जब भी ये प्रक्रिया हो रही थी, किसमें हो रही थी बम कैलोरीमीटर में, ત્યારે તાપમાન 298 થી 299 કેલ્વિન થાય છે. એટલે શરૂઆતનું તાપમાન 298, અંતિમ તાપમાન 299. therefore તાપમાનમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 1 કેલ્વિન લખાય ડેલ્ટા ટી. ત્યારે બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન છે, મોલની નથી, કારણ કે આ જે ઉષ્મા ઉત્પન્ન થઈ હશે કેટલાની હશે 1 ગ્રામની હશે ને. બીજી બોમ્બ કેલરીમીટરમાં જે પણ પ્રક્રિયા થાય, લખું છું એ બાજુમાં, સમજવાનું જ છે. બોમ્બ કેલરીમીટરમાં થતી પ્રક્રિયા અચળ કદે થાય. કેવી રીતે થાય? અચળ કદે થાય, એટલે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કદ અચળ હોય. તો ત્યારે બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા જે છે એ ઉષ્માધારિતાને C ન કહેતા એને હું શું કહી શકું? CV. અચળ કદે ઉષ્માધારિતા કહેવાય ને, તો મને રકમમાં અચળ કદે ઉષ્માધારિતા આપી દીધી છે 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન. હવે મેં કેમ અહીંયા મોલ નથી લખ્યું? તેનું સીધું રીઝન છે યાર, મને શેની વાત ચાલે છે 1 ગ્રામ, કઈ વાંધો નહીં. તો 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે પ્રક્રિયાની એન્થાલ્પી ગણો, એટલે મારે ગણવાની છે ડેલ્ટા H. ક્લિયર? તો બહુ ઈઝી છે, લખાણ અહીંયા ગુજરાતીમાં આપ્યું છે તમને ઘણું બધું, પણ આપણે બધાની ચર્ચા નથી કરવાની, ખાલી સમજવાનું છે તો હું સમજાવું તમને. તો સૌથી પહેલા તો મેં જેમ તમને કીધું તેમ CV લખ્યું છે. કેમ CV લખ્યું? કારણ કે બોમ્બ કેલરીમીટરમાં કદ અચળ હોય, કદ અચળ. તો 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન જે શું છે 1 ગ્રામ કાર્બન ગ્રેફાઇટ માટે તાપમાનમાં થતો ફેરફાર છે 1 કેલ્વિન થઈ જાય ને, સીધો આને ઇક્વલ ટુ 1 કેલ્વિન પણ લખી શકું. હવે મારે અહીંયા શોધવાનું છે ડેલ્ટા U, સોરી એન્થાલ્પીનો ફેરફાર ને, ડેલ્ટા H. તો સાહેબ ડેલ્ટા U જોઈશે ને આપણને, તો ડેલ્ટા U મને રકમમાં જ આપેલો છે પણ છુપી રીતે છે. કઈ રીતે મને ખબર પડી? તો મને ખબર છે
અચળ કદે ઉષ્મા ધરાવતા Cv બરાબર લખી શકું Qv by delta T. therefore Qv is equal to Cv into delta T. અને અચળ કદે ઉષ્માનો ફેરફાર Qv is equal to તો શું લખાય delta U. therefore delta U બરાબર શું લખાય Cv into delta T. તો વિચારો Cv કેટલું છે 27.7 સોરી જો આવું મિસ્ટેક નહીં કરતા 20.7 into કેલ્વિન તો 1 કેલ્વિન નો ડિફરન્સ છે ને તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ની કિંમત કેટલી થઈ ગઈ 20.7 કિલો જૂલ. પણ હંમેશા ડેલ્ટા યુ ની કિંમત કિલો જૂલ પ્રતિ મોલ માં જોઈએ જે મારી પાસે નથી. અને નથી એનું રીઝન જો છે મેં બોમ્બ કેલ્વીમીટર માં 1 જ ગ્રામ ગ્રેફાઇટ નું દહન કર્યું હતું. તો અહીંયા હું લખી શકું કે 1 ગ્રામ ગ્રેફાઇટ ના દહન માટે ડેલ્ટા યુ બરાબર 20.7 કિલો જૂલ છે. તો 1 મોલ હવે ગ્રેફાઇટ એટલે કાર્બન 1 મોલ કાર્બન ક્યારે કહેવાય જ્યારે એનું વજન એના અણુભાર જેટલું હોય. તેનો અર્થ 12 ગ્રામ એટલે 1 મોલ થઈ ગયું 12 ગ્રામ ગ્રેફાઇટ ના દહન માટે કેટલી ઉષ્મા જોઈએ એ ઉષ્માને જ આપણે બે આ યુલિયા ઓ ભાઈ જોજો એ ઉષ્માને જ આપણે આંતરિક ઊર્જાનો ફેરફાર કીધો. એટલે તમે અહીંયા પણ એવું ગણી શકો કે Qv એટલા જોઈએ તો આના માટે Qv કેટલા જોઈએ તો 1 Qv બરાબર શું લખી શકો 20.7 ગુણ્યા 12 ગ્રામ. તો therefore હવે હું આગળ ગણતરી નથી કરતો અહીંયા સીધું ડાયરેક્ટ લાઈવ દર્શન 20.7 કિલો જૂલ. અચ્છા હવે અહીંયા માઈનસ નો ઉલ્લેખ કેમ કર્યો હા સળગતો પ્રશ્ન તો માઈનસ નો ઉલ્લેખ શું કામ કર્યો પ્રક્રિયામાંની ઉષ્માની જથ્થાની માત્રા સરખી જ રહેશે પરંતુ વિરુદ્ધ સંજ્ઞા વાળી થશે. કેમ કે પ્રણાલી અહીંયા બોમ્બ કેલ્વીમીટરમાં બોમ્બ ફૂટ્યો એટલે ઉષ્મા શું થાય ઉત્પન્ન થાય. તો ઉષ્મા છૂટી પડે છે દર્શાવવા માટે આગળ શું લખવામાં આવે છે માઈનસ. એટલે એટલી ઉષ્મા કેલ્વીમીટર મેળવે એટલે એટલી જ ઉષ્મા કેલ્વીમીટર વડે મેળવાય છે અને પ્રક્રિયા મિશ્રણ પ્રણાલી એ ઉષ્મા શું કરે છે ગુમાવે છે. therefore અહીંયા માઈનસ લખ્યો છે. જવાબ જે આવે હું મેં કીધું કેલ્સીનો લોચો છે એટલે ગણતરી કરી તો જવાબ મળ્યો -2.48 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ થઈ ગઈ પ્રક્રિયાની આંતરિક ઊર્જાનો ફેરફાર. અમાર શોધવાનું હતું ડેલ્ટા એચ. ઓ ભાઈ ડેલ્ટા એચ શોધવા માટે તમે કીધું છે શેની ગણતરી કરવાની ડેલ્ટા નાનજી એટલે વાયુરૂપ નિપજના મોલ જો તો સમીકરણ વાયુરૂપ નિપજ આયરે વાયુરૂપ નિપજ મોલ 1 માઈનસ વાયુરૂપ પ્રક્રિયક તો આ તો ગ્રેફાઇટ તો સોલિડ હોય વાયુરૂપ પ્રક્રિયક 2 મોલ. ઓહો 1 1 0 therefore જવાબ બની ગયો હીરો. ડેલ્ટા નાનજી 0 થઈ જાય તો ડેલ્ટા h બરાબર ડેલ્ટા u. તો જેટલું ડેલ્ટા h હતું એટલું જ જેટલું ડેલ્ટા u હતું એટલું જ ડેલ્ટા h થઈ જાય. એટલે ખરેખર માત્ર ને માત્ર એક સમજૂતી છે નાની એવી. So don't worry. ખબર પડવી જોઈએ. ઓકે તો હવે કોઈનો 6.7 આપણે જોવાનો છે પણ આજે એવું કરો આજના દિવસ પૂરતું અહીંયા સુધી રાખીએ છે બાકી ટુ બી કન્ટિન્યુ. ઓકે ચલો બાય. પણ બરોબર જતા ને ઓવર જેટલા દાખલા ગણાયા એ બધા જ દાખલા એકવાર ફેર અને 2 વાર રફમાં ગણી જ નાખવા. ઓકે હવે બાય.